હેલો ફ્રેન્ડ્સ, મેં આમળાની સિઝન ચાલે છે તો મેં આમળાની કેન્ડી બનાવી હતી. ચાલો બનાવીને શરૂ કરીએ. આમળાની કેન્ડી બનાવવા માટે મેં જાડા તળિયાવાળું વાસણ લઈ એમાં પાણી મૂકી અને વરાળથી મેં આમળાને બાફી લીધા. વરાળથી બાફવામાં આપણા આમળા થોડી જ વારમાં સાવ સોફ્ટ થઈ જાય છે બફાઈને. હવે બફાયેલા આમળા ઠંડા થઈ જાય એટલે આપણે આ રીતે એના નાના ટુકડા કરી લેવાના છે. નાના ટુકડા થઈ જાય પછી આપણે આમળામાં એક લીંબુ નીચોવી લેવાનું છે. લીંબુ નીચોવાઈને મિક્સ થઈ જાય એટલે આપણે એમાં દળેલી ખાંડ ઉમેરી દેવાની છે. હવે ખાંડને પણ આપણે ચમચાની મદદથી મિક્સ કરી લેવાની છે. એને ઢાંકણ ઢાંકી અને ખાંડ ચડવા દેવાની છે. જો તમારા ઘરમાં નાના બાળકો હોય તો આ કેન્ડી ચોક્કસ બનાવવી જોઈએ. બહારની કેન્ડી અને ચોકલેટ ખવડાવવા કરતાં ઘરે બનાવેલી હેલ્ધી કેન્ડી સારી હો. આ ઘરની બનાવેલી. ખાંડનું પાણી થઈ જાય પછી આપણે એને આ રીતે મિક્સ કરતું રહેવાનું છે થોડા થોડા ટાઈમે, જેથી કરીને ખાંડ આમળામાં સરસ રીતે ચડી જાય. એક આખો દિવસ અને રાત ચાસણીમાં આમળા રહી પછી આપણે એને હવે સૂકવી દેવાના છે. હવે આપણે એને તડકે સૂકવી શકીએ છીએ. એને બહુ તડકો પણ ના આવે અને સાવ છાંયો પણ ના આવે એ રીતે સૂકવ્યા હતા. થોડા ટાઈમમાં આમળા સુકાઈ જાય પછી આપણે એને એક બાઉલમાં લઈ લેવાના છે. મેં અડધા અડધા કરી લીધા છે. હું એને અલગ અલગ જારમાં સ્ટોર કરવાની છું એટલે 2 ભાગ કરી એકમાં ખાંડનો પાવડર નાખી દીધો હતો અને એને સરખી રીતે મિક્સ કરી અને કાચના જારમાં આપણે એને ભરી લેશું. એક જારમાં મેં ખાંડવાળા આમળા ભર્યા અને બીજા જારમાં મેં એમ જ સ્ટોર કર્યા છે. તો તૈયાર છે આપણી આમળાની હેલ્ધી એવી કેન્ડી. આ કેન્ડીને તમે આખું વર્ષ સ્ટોર કરી અને ખાઈ શકો છો.